ધાંગધ્રા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 51 બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું છે. મારું નામ જાદવ કિરણ ધર્મેન્દ્રભાઈ છે. અહીં આપણે મોરીની વાડીમાં સતવારા સમાજનો બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો છે. ત્યાં સાધુ સંતો, આર્મીના જવાનો તેમજ સતવારા સમાજના આગેવાનોએ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, હું રામભાઈ દલવાડી અને આજે અમે નરસિંહપરાની અંદર છીએ કે જે જગ્યાએ શ્રી સમસ્ત બાળ યુવા કેળવણી મંડળ ધાંગધ્રા અને એના દ્વારા એક સરસ મજાનું રક્તદાનનું આયોજન થયું છે. મિત્રો, તમને જાણીને આનંદ થશે કે આ દેશના સાધુએ હંમેશા દેશને એક સારા રસ્તે વાળવા માટેનું તો કામ કર્યું જ છે, પણ આજે નરસિંહપરાની અંદર રક્તદાન કેમ્પનું આયોજન છે, જ્યાં સાધુ સંતો એટલે કે શ્રી વિવેકદાસજી સ્વામી તેમજ ભારતના આર્મીના યુવાનો દ્વારા તેમજ સમસ્ત સતવારા સમાજના યુવાનો અને વડીલો દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે. મિત્રો, આ જે પણ રક્ત આવવાનું છે તે હળવદ ધાંગધ્રા વિસ્તારના જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હશે એને આ રક્તની જ્યારે પણ જરૂરિયાત પડશે ત્યારે એમને પહોંચાડવામાં આવશે. ખરેખર આ રક્તદાન છે ને એ મહાદાન છે. કેમ કે અમુક વખતે એક વ્યક્તિ જીવન અને મરણની વચ્ચે એમ કહેવાય ઝોલા ખાતો હોય છે, ત્યારે નથી પૈસો કામ આવતો, નથી સંપત્તિ કામ આવતી. અને સાહેબ, આ રક્ત છે એ તો કુદરત દ્વારા બનાવવામાં આવતી એક દેન છે અને એનું દાન આજ નરસિંહપરાની અંદર થઈ રહ્યું છે. તો ખરેખર આ નરસિંહપરાના જે પણ યુવાનો છે, આર્મી મેનો છે અને સાધુ સંતો જેમને પણ આ રક્તદાન કેમ્પની જે પ્રેરણા થઈ છે એમને હું કોટી કોટી વંદન કરું છું કે એક સમાજ માટે એક સરાહનીય કામગીરી છે, એક સેવાની કામગીરી છે અને આ રક્તના મારફત કેટલા એમ કહેવાય જરૂરિયાતમંદ દર્દીઓ હશે એનું જીવન બચવાનું છે. તો ફરી આ જે કાર્ય છે એને હું બે હાથ જોડી અને લાખ લાખ વંદન કરું છું. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.